પણ હવે પછી છે ને આ ભાજપને મટાવો ને કોંગ્રેસને લાવો તો આદિવાસી સુધરશે. આદિવાસી જે બી કાયદા મૂલભૂત અમે મોદીભાઈ હાથે છે ને અહીંયા જ રાસ રમતા. મોદીભાઈ હાથે અહીંયા જ. આ ભાઈ ને પૂછી લો. બેકાર કેટલા છે ગામમાં, ભણી ગણીને બધા તૈયાર છે ગ્રેજ્યુએટ, પણ નોકરી નથી મળતી. ને જે નોકરી મળે તે ફેક્ટરીમાં મળે, પણ ત્યાં એ લોકોને 7-8 હજાર મહિને આપે. આજ ઘેરે ની જગ્યા હતી ખુલ્લી, તે દિવસે અહીંયા RS નું બધું એને દંડા હાથે બધું ચલાવેલું ને આજ ફળિયામાં રોટલા બી ખાધેલા, ઘેરમાં બી ભરાયેલો, બધું કરેલું આ મોદીએ. પણ આજે મોદીએ આ ગામમાં ફરી બી નહીં જોયો હોય. બાકીના કાં જઈને ઉભે રહ્યા છો, 100 રૂપિયા છૂટા બી નથી મળતા. લે તે આપણે કાં જઈને ઉભા રહેવાના? આપણા દેશ તો અડધો તો વેચાઈ ગયો. નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. આજે આપણે ધરમપુરના સિદુંબર ગામમાં આવ્યા છીએ, જ્યાં કેટલાક વડીલો ઓટલે બેસીને ચર્ચા કરી રહ્યા છે. તો તેમની પાસેથી આપણે માહિતી લેવાનો પ્રયત્ન કરીએ છીએ કે એ લોકો શાની ચર્ચા કરી રહ્યા છે અને શા માટે લોકો ભેગા થયા છે. તો આપણે એ સાથે આપણે જઈએ છીએ, આ વડીલો સાથે વાત કરીએ અને વડીલો જે શાના માટે ચર્ચા કરી રહ્યા છે એમની પાસેથી આપણે માહિતી લેવાનો આપણે પ્રયત્ન કરીએ. ગામના વડીલો છે, ઓટલા પર ચર્ચા કરી રહ્યા છે. તો આપણે કાકાને પૂછીએ, કાકા તમારું નામ શું છે? બાબુભાઈ. કાકા શા માટે તમે આજે ભેગા થઈ રહ્યા છો? એ તો મીટિંગ માટે. હા, મીટિંગ. ચર્ચા શાની ચાલી રહી છે? અહીંયા છે ને આપણને આમ બધું કામનું ને આમ તેમ જે બધું એ વિકાસ ની હોય તો પછી બધું મીટિંગમાં બધું કરવું પડે. તો આપણે અહીંયા જે બે ધારાસભ્ય તરીકે જે ઉમેદવાર છે, એક ધવલ પટેલ અને એક અનંત પટેલ, બંને આદિવાસી નેતા છે. તો તમે કોને પ્રાયોરિટી આપો છો? આપણે તો આનંદ પટેલ ને. હા, વાસદા વાળો. કેમ ધવલ પટેલે શું છે? એમાં તો આપણને કઈ એ નહીં લાગે એટલે લાગતું નથી. તો આપણી સાથે કેટલા વર્ષથી કઈ એ નહીં વયર્યું એટલે માટે આપણને કેમ કે પેલા વાસદા વાળો વલસાડમાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર છે, ભાજપના કેન્ડિડેટ છે. તો એમની પાસે આપણે જાણીએ કે 10 વર્ષમાં ભાજપ સરકારે શું કર્યું છે કે આપણે કાકા પાસે છે. કાકા તમારું નામ શું છે? અમૃતભાઈ. કાકા તમારા વલસાડ વિધાનસભા લોકસભામાં 10 વર્ષથી ભાજપ સરકાર છે, તો તેમનો તમને વિકાસ કઈ દેખાય છે? નરેન્દ્ર મોદી હંમેશા કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ. તો તમને કોઈ સાથ સહકાર કે વિકાસ મળ્યો છે? મોઢેથી બહુ મોટું બોર અમે આ વિકાસ કરતા. દાખલા તરીકે અસ્ટલ યોજના અહીંયા હવે ચકલી નાખી દીધેલી, પણ મેઇન પાણીની જે લાઈન કરવી જોઈએ તે નથી કરેલી. પાણી નથી આવતું. મતલબમાં તમને પાણીની માટે પાઇપલાઇન મળી ગઈ છે પણ પાણી નથી મળ્યું. ચકલી મળી ગયેલી, પણ જે મેઇન પાઇપ નાખવા જોઈએ પાણી જોઈન કરીએ તે નથી કરેલું. એમ મતલબમાં વિકાસના નામે ખાલી અહીંયા બંકો ફૂટવામાં આવ્યો છે. હવે આજે શિક્ષિત બેકાર કેટલા છે ગામમાં, ભણી ગણીને બધા તૈયાર છે ગ્રેજ્યુએટ, પણ નોકરી નથી મળતી. ને જે નોકરી મળે તે ફેક્ટરીમાં મળે, પણ ત્યાં એ લોકોને 7-8 હજાર મહિને આપે. હવે પગાર 12,000 બોલते. 12 કલાકનું કામ હોય, 8 કલાકમાં 8 કલાકની બદલે 12 કલાક કરે, પણ પગાર તો 8 કલાક નો જ આપે. એટલે મતલબમાં આ વખતે તમે અનંત પટેલને પસંદ કરશો કે પછી ધવલ પટેલને? અનંત પટેલને કરું છું. કારણ કે અનંત પટેલ જ શા માટે તમે આપો છો? કારણ કે દરેક જગ્યાએ આદિવાસીની જગ્યાએ કોઈ જગ્યાએ ફોન કરતો એ આવીને ઉભો થઈ જાય, ત્યારે ધવલ પટેલ અહીંયા રહેતો નહીં મળે ને આવવાનું છે નહીં. મતલબમાં સામાજિક પ્રસંગ હોય કે તમારા જે કોઈ મૂળ પ્રશ્ન હોય ત્યારે અનંત પટેલ આવીને ઉભા રહે છે. બરાબર. આપણી સાથે બીજા કાકા છે કે તેમને પણ ઘણી બધી સમસ્યાઓ છે કે તેઓ શું કહી રહ્યા છે તેમના વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. પણ હવે પછી છે ને આ ભાજપને મટાવો ને કોંગ્રેસને લાવો તો આદિવાસી સુધરશે. આદિવાસી જે બી કાયદા મૂલભૂત અમે મોદીભાઈ હાથે છે ને અહીંયા જ રાસ રમતા. મોદીભાઈ હાથે અહીંયા જ. આ ભાઈ ને પૂછી લો, મને નોકરી વાળો છે. મોદી સાહેબ અહીં આવીને રહેતા હતા ને અહીંયા રહેલા અમે. અમને છે ને ઓગા રમતા હાથે અમે રમેલા. તો પછી તમારા ગામનો કે તમારા ક્ષેત્રનો વિકાસ કેમ નથી કર્યો? અમે વિકાસમાં શું આદિવાસી ગરીબ થઈ ગયા ને છે ને મોટાનું છે ને એ ફેક્ટરી વાળું એને કર્યું, બાકી ગરીબ આદિવાસી મોદીએ કઈ નથી કર્યું. કઈ નથી. મતલબમાં કે ઘર વેરો છે ને એટલો બધો ભારે છે કે આવું મકાન હોય 2,000 રૂપિયાનું ઘર વેરો, ત્યારે મોદીના કોંગ્રેસની સરકારમાં કેવલ કેટલો આવેલો 20 થી 25 રૂપિયા. આજે છે ને અમે છે ને એ મોદીએ ઘર બનાવી આપ્યા, તેમાં છે ને 35,000 રૂપિયા આપ્યા. 35,000 માં છે ને ઘર નથી બનતું.
અત્યારે 5-5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયામાં સલેબ નથી ભરાતો એવો. પણ આવી મોદીની સરકાર આ ગરીબને લૂંટીને છે ને મોટા ન કરવા વાળો વ્યક્તિ છે ને મોદીને બહાર હટાવે. આપણે અહીંયા આ કાકાએ જે આપણને કીધું એ રીતે કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ વિસ્તારમાં આવીને રહેતા હતા, ગરબા રમતા હતા, એ લોકો સાથે રમી ગરબા રમતા હતા, ખાતા હતા, પણ આ ગામને તેઓ હવે જ્યારે વડાપ્રધાન બની ગયા છે ત્યારે ભૂલી ગયા છે એવું એમને કહેવું છે. આપણી સાથે કાકા છે, એમની સાથે હા બોલો. મોદી સાહેબ અહીંયા રહેતા હતા, પહેલા અહીંયા આવીને રહેતા હતા, ખાતા હતા, રમતા હતા, તો હવે કેમ મોદી ભૂલી ગયા છે તમારા ગામને? હા, અમારા ગામને ભૂલી ગયો. અહીંયા એ રહ્યો લગભગ કેટલો વરખંડ રહ્યો, પણ હવે 2 વર્ષ ને એને આ બાજુ બધું RSS નું કામ કર્યું એને, RSS નું રહીને ને પછી આ ગામને ભૂલી ગયો. ગામમાં કોઈ વિકાસ જ નહીં. હા, બીજાને બધું કર્યા કરે. હા, તે કે સિદ્ધુમર માંથી નદી વચ્ચેથી નદી જતી છે, એને પુલ બનાવી આપવો જોઈતો હતો. સિદ્ધુમર માં હજુ એ લોકોએ કીધું કે અમે પુલ બનાવશું ને હવે પછી પુલ પરથી જ આવશું પ્રચાર કરવા, પણ હજુ પુલ નહીં બનાવ્યો. 10 વર્ષથી શાસનમાં કર્યું છે, તેમણે કંઈ કર્યું તમારા માટે? કર્યું નથી. એને એવો આશ્વાસન આપેલું કે હું પુલ પરથી આવીને હું તમને મળવા માટે આવીશ, પણ હજુ પુલ નહીં બન્યો. હવે એનું પૂરું થઈ ગયું, હવે પુલ ક્યાંથી બનવાનો? હા, એટલે અમને ચોમાસામાં બહુ તકલીફ પડે. ચોમાસામાં બહુ તકલીફ પડે કે નદી પેલે પાર જવાનું તો અમને બહુ વિચાર કરવો પડે. આમ કરંજવેરી થઈને ફરવું પડે. એટલે એ પુલ માટે અમે કેટલી માંગણી કરી, કેટલા વર્ષ અમને આશ્વાસન આપ્યું. મોદી સાહેબ અહીંયા CM હતા ત્યારે બી એને માંગણી કરેલી, પણ હજુ સુધી પુલ બન્યો નથી. હા, ને ખોટા આશ્વાસન આપ્યા કરે કે અમે બનાવશું વિકાસ રે વિકાસ, પણ કેવો વિકાસ તમે કર્યો? બોલવાથી વિકાસ નહીં થાય, કરવાથી થાય. હા, બોલી જાય એટલે વિકાસ થઈ ગયો એવું થોડું બને. એટલે તમે કામ કરો તો અમે કહીએ. એ પેલા એક વસ્તુ બધા મતદારના પેલા જ હું તો કહી દઉં, જાના હોય ત્યાંના ગુજરાત રાજ્યના જે બી હોય તે, પણ જો કોંગ્રેસને સપોર્ટ કરજો તો જ આગળ વધવું, ને તો આંબી ડેમ આવવાનો છે જ. અને પછી આ જો પરિસ્થિતિમાં બધાને ગુચવાડે ને કોઈ બી પોતપોતાના ફળિયાના કોઈ બી એક માણસ પોતપોતાના સ્વાર્થ માટે જ ખેંચાઈ રહે ને, એ કદાપી કામમાં આવશે નહીં. જો 85 જો 100 રૂપિયાનો નોટ છે તેમાં 15% ઉજાડ્યા છે, બોલ. ને આપણે બાકીના કાં જઈને ઉભે રહ્યા છો, 100 રૂપિયા છૂટા બી નથી મળતા. લે, તે આપણે કાં જઈને ઉભા રહેવાના? આપણા દેશ તો અડધો તો વેચાઈ ગયો. 15 રૂપિયા કાં ગયા ને 85 રૂપિયા કાં? બીજા કાકા છે, એ બીજા કાકા પાસેથી આપણે માહિતી લેવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આજે અનંત પટેલને સપોર્ટ કરવા માટે છે કે પછી તે ધવલ પટેલ? અમે તો પહેલેથી જે કઈ બી કઈ ધમાલ થાય, કઈ બી અડધા કલાકમાં અનંતભાઈ આવી જ જાય. મતલબમાં તમે એક રિંગ કરો અને ફોન મૂકતાની સાથે એ પાછા આવી જાય. એટલે એટલું સહકાર મળતો છે, એટલે લોકોમાં ઉત્સાહ છે કે આ જિંદગી પેલો ધવલ પટેલ કોણ છે, ક્યાંનો છે, હજુ બી આ વિસ્તારમાં પગ મૂકેલો નહીં. મતલબમાં કે તમારે એવું કેવું છે કે તમારે પક્ષ પાર્ટી જીવન નથી, પણ તમારે અનંત પટેલ કામ કરે એ વ્યવહાર સમાજમાં બધી રીતે એ લોકો આવે છે. શુભ અશુભમાં બી એ લોકો આવીને ઉભા રહે. એટલે એના કરતા બી અમને એના પર વધારે વિશ્વાસ. આજ ઘેરેની જગ્યા હતી ખુલ્લી, તે દિવસે અહીંયા RS નું બધું એને દંડા હાથે બધું ચલાવેલું ને આજ ફળિયામાં રોટલા બી ખાધેલા, ઘેરમાં બી ભરાયેલો, બધું કરેલું આ મોદીએ. પણ આજે મોદીએ આ ગામમાં ફરી બી નહીં જોયો હોય. તમારા ગામમાં તમે કહેતા છે 1-2 વર્ષ મોદી સાહેબ અહીંયા રહી ગયા છે, તો તમારા ગામના માટે સ્પેશિયલ કોઈ યોજના કે એવું કઈ લાવ્યા છે તમારા વિકાસ? આજ દિન સુધી કોઈ યોજના નહીં મળે મોદીની અહીંયા આ ગામમાં. અમારી અહીંયા 3 કે 4 વર્ષ રહી ગયો, ચૂકી ચડ્ડી પાડી ત્યારે ફરતો હતો ને આ વિસ્તારમાં બધે જ ફર્યો એ, પણ એ જોઈ ગયેલો તો બી આજે આ ગામમાં એક આટલી વસ્તુ એને પ્રગતિ નહીં કરી હોય. આપણે જોઈએ છે કે આ ગામમાં જે મોદી સાહેબ જ્યારે 2 થી 3 વર્ષ અહીંયા રહી ગયા છે, તે સમયે પણ રહી ગયેલા છે અને ગામને આજે ભૂલી ગયા છે એવું ગામજનોનું કહેવું છે. સિદ્ધુમર ગામમાં આપણે જોઈએ છે કે એ લોકો માટે પુલની એક લોલીપોપ પકડવામાં આવ્યું હતું કે જ્યારે અમે પાછા આવીશું ત્યારે પુલ બની જશે અને એ પુલ પરથી અમે આવીશું એવું આશ્વાસન સિદ્ધુમર ગામના લોકોને વાત કરી હતી. પણ એ આજના જે સાંસદ સભ્ય છે, પુલ નથી બન્યો એટલે આવી શક્યા. અનંત પટેલનો એટલો વ્યવહાર છે
કે એ વ્યવહારને જોઈને લોકો એમની સાથે જોડાયેલા છે અને તેઓ લોકસભાની ચૂંટણીમાં ગામે ગામે ઘર ઘરથી જે રીતે ગ્રામ પંચાયતમાં જેમ મતદાન થતું હોય છે એ રીતે અમે આ વર્ષે અમારા સિદુંબર ગામમાંથી ગ્રામ પંચાયત ચૂંટણી છે એ સમજીને જ અનંત પટેલ અમે મત આપશું અને તેમને સહકાર આપીશું એવું ગ્રામજનોએ કહી રહ્યા છે.